હવે આપણે ડાયરેક્ટ વાત કરીએ બિના થિયરી કોન્સ્ટેબલ પુરુષ. હેલો મિત્રો, નમસ્કાર. તમારું સ્વાગત છે આપણી આ ચેનલ કાનૂન નોલેજમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલનું ફાઇનલ કટ ઓફ વિશે વાત કરવાના છીએ. ફાઇનલ કટ ઓફ વિશે વાત કરતાં પહેલાં અમુક માહિતી એવી છે જે તમારે જાણવી જરૂરી છે. તો મિત્રો, તમારે 1 મિનિટ કાઢી અને આ માહિતી થોડીક વાંચી લેવી. તો મિત્રો, જોઈએ તો બીજી કોઈ જોબ મળી ગઈ હોય કે કોઈ જોબ લિસ્ટમાં નામ આવી ગયું તમારા કે કોઈ મિત્રનું અને એલઆરડીમાં ના જવાનું હોય તો એવા લોકોને કેવું, બરાબર, કે કોન્સ્ટેબલમાં ડીવી ના કરાવે. ખાલી જોઈનિંગ લેટર કે સમાજના દેખાડવા માટે સીટ ખાલી રહે એવું ના કરતા, બરાબર. એક સીટની વેલ્યુ તમે સારી રીતે જાણો છો, જે વિદ્યાર્થી મહેનત કરે છે. તો થોડી માનવતા દેખાડવી અને તમારા લીધે બીજાના ઘરમાં અજવાળું થાય એવું કરજો. એ લોકો તમને જીવનભર દુઆ આપશે, બરાબર. તો મિત્રો, આ એક કામ તમારે કરવું. અને એલઆરડી ઓપીટી અભિયાન જે ચાલે છે ટેલિગ્રામમાં, એમાં પણ તમારે જોઈન થઈ જવું. આની લિંક પણ તમને આપણે ડિસ્ક્રિપ્શનમાં હશે, બરાબર. એની લિંક પણ તમે અહીંયાથી તમે જોઈન કરી લેજો. મિત્રો, આગળ જોઈએ તો આ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલનું જે ડીવી લિસ્ટ આવ્યું છે, એવું ન સમજવું કે ડીવી લિસ્ટમાં નામ આવી ગયું તો ફાઇનલમાં પણ આવી જશે. જો વધારે ઓપીટી આઉટ થાય તો ઘણો બધો ફાયદો થઈ શકે છે. એટલે બધા વિદ્યાર્થીઓ તમારા કોઈ સગા સંબંધીમાં જેને કોન્સ્ટેબલમાં ન જવાનું હોય તેને જરૂર કહેવું. અને જે ગ્રુપનું કીધું છે તેમાં જોઈન થવું, બરાબર. તો આ કટ ઓફ તો તમે સૌએ જોયું જ છે. અને આગળની અમુક માહિતી છે જે એલઆરડી પ્રોવિઝન મેરિટ એનાલિસિસ ટોટલ પાસ પછી કેટલા ફેલ થયા છે પાર્ટ એ અને બીને લીધે. ઘણા વિદ્યાર્થીઓ છે વધારે પાર્ટ એમાં જ નપાસ થયા છે, બરાબર. એટલે કે જે નપાસ થયા હોય તો આવનારા સમયમાં જે ભરતી આવે છે તેની તૈયારી કરવી. અને જે આપણા નબળા વિષયો છે જેમ કે ગણિત છે, એના લીધે આપણે બદરી પણ ન થતા હોય તો એમાં આપણે વધારે અત્યારથી જ મહેનત કરવી. અને આ મિત્રો, આપણે આ શોર્ટ વિડીયોમાં આપણે આની અપડેટ, જે નાની નાની અપડેટ આવે છે એને શોર્ટ વિડીયોમાં જ આપણે મૂકીએ, અહીંયાથી તમે જોઈ લેજો. અને આ માહિતી પણ તમે જોઈએ છે કે જનરલમાં, બરાબર, આ 5000 પ્લસ જગ્યા છે અને બોલાવેલ છે 10,000. એટલે કે જે અમુક આમાં જોઈએ તો હજી 5000 ઉપર જે વિદ્યાર્થીઓ છે જે ઈડબ્લ્યુ એસસી એસટી એસીબીસીના વિદ્યાર્થીઓ છે, જેમાંથી સૌથી વધારે એસીબીસીના હશે. એટલે જ ડીવીનું કટ ઓફ એસીબીસીનું સૌથી વધારે ગયું છે એવું સમજવું. અને મહિલાનું કટ ઓફ આપણે જોઈએ તો એમાં તો આપણે જોઈએ તો ફાઇનલમાં 1 માર્કનો ફરક, 1-2 માર્કનો ફરક આવી છે, વધારે આવી ન શકે. કારણ કે તમે ડીવીનું લિસ્ટ મહિલાનું જોયું જ છે. તો મિત્રો, આપણે હવે આગળ ચર્ચા ન કરતા હવે ડાયરેક્ટ ફાઇનલ મેરિટ. તો મિત્રો, આપણે વાત કરીએ કટ ઓફની. તો મિત્રો, આની પીડીએફ જોતી હોય તો ટેલિગ્રામમાં મળી જશે. અને ટેલિગ્રામનું જો તમને ન મળે તો ટેલિગ્રામમાં જઈને કાનૂન નોલેજ 009 સર્ચ કરશો તો તમને મળી જશે. હવે આ એક માહિતી છે જે તમારે વાંચવી જરૂરી છે. દરેક વિદ્યાર્થી ઓપીટી આઉટમાં ધ્યાન કેન્દ્રિત કરે, જે એકબીજાને સાથ આપો તો ફાયદો થશે. તો મિત્રો, ફાયદાની વાત કરીએ તો જે વધારાના જે જનરલમાં જે 5000 છે સ્ટુડન્ટ જે ઓલ કેટેગરીના છે, એસીબીસી એસસી એસટીના સ્ટુડન્ટ છે, ઈડબ્લ્યુએસના, તેમાંથી કદાચ 1000 જણા પણ ઓપીટી આઉટ કરે ને તો ઓબીસીના મેરિટમાં ઘણો બધો ફાયદો થઈ શકે. જેથી 120 પ્લસવાળા ઓબીસીને હથિયારી મળશે. આગળ જોઈએ તો 119 પ્લસ જેવા જેલ સિપાહી અને 118થી 117માં એસઆરપી જેવા મળી શકે. અને કે જો વધારે ઓપીટી આઉટ કરે તો એવા મિત્રો છે જે બોર્ડર ઉપર છે, બરાબર, તેને પણ નોકરી મળી રહે. અને આગળ જોઈએ તો હવે આપણે ડાયરેક્ટ વાત કરીએ બિના થિયરી કોન્સ્ટેબલ પુરુષ ઉમેદવારથી આપણે મેરિટની શરૂઆત કરીએ. તો મિત્રો, જનરલની વાત કરીએ તો મેરિટ 125થી 130 વચ્ચે રહી શકે. ઈડબ્લ્યુએસની વાત કરીએ તો 98થી 108. અને એસીબીસીની વાત કરીએ તો 114થી 120, બરાબર. અને જે લોકો વાત કરતા હોય ને કે એસીબીસીનું 125 સુધી જઈ શકે, તો એ વાતમાં કાંઈ દમ નથી. એટલે કોઈની વાતોમાં ના આવો અને ગભરાશો નહીં, તમારા ઉપર વિશ્વાસ કરો. આગળ વાત કરીએ એસસીની તો 98થી 108 વચ્ચે. એસટીની વાત કરીએ તો 82થી 85 વચ્ચે. હવે આપણે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા ઉમેદવારનું કટ ઓફ જોઈએ તો જનરલની વાત કરીએ. મિત્રો, આ કટ ઓફ જે છે ને, જે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલાનું, આ કન્ફર્મ જ છે. આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પણ પાડી લ્યો, કાંઈ ઉપાધિ નથી આમાં. અને આમાંથી જે મહિલાઓ છે, બરાબર, તેનું આમની અંદર જો માર્ક થઈ જતા હોય ને તો એવી મહિલાઓને કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી, એને કન્ફર્મ થઈ જાય, બરાબર. તો જનરલની વાત કરીએ તો 100થી 105. ઈડબ્લ્યુએસની વાત કરીએ તો 83થી 86.
એસસીબીસીની વાત કરીએ તો 83થી 88, એસસીની વાત કરીએ તો 83થી 86 અને એસટી બરાબર 81થી 83 અટકી શકે છે બરાબર. આગળ જોઈએ તો મિત્રો હવે માત્ર એક એસઆરપીએફનું છે બરાબર. એસઆરપીએફની વાત કરીએ તો મિત્રો જનરલમાં 120થી 125, ઈડબ્લ્યુએસમાં 93થી 100 વચ્ચે, એસસીબીસી 110થી 115 વચ્ચે અને એસસીની વાત કરીએ તો 90થી 98 સુધી અને એસટીમાં તો તમને ખબર જ છે થોડું ડાઉન જશે તો 80થી અને 82 વચ્ચે. અને જો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો બરાબર. આગળ આપણે જોઈએ તો અને તમારા હવે તમે ઘણા વિદ્યાર્થીઓ મને કહેતા હતા ટેલિગ્રામમાં આપણું ડિસ્કશન ગ્રુપ છે એમાં પણ કે મેરિટ વિશેનો વિડીયો લાવો બરાબર. એટલે એના વિશે અને એની વાત રાખવા બધાને એટલે આપણે આ વિડીયો લઈને આવ્યા છે. અને જે મિત્રો હજી અમુક વિદ્યાર્થીઓ છે જે મારા અમુક જે વિડીયો છે યુટ્યુબમાં મૂકતો હોય શોર્ટ વિડીયોમાં કોમેન્ટ કરતા મારા એટલા માર્ક થાય છે